વલસાડ જિલ્લાના યુવાને બાળપણનું સ્વપ્ન 31 વર્ષ બાદ પૂર્ણ કર્યું। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના વરઈ ગામના અને સુરતની સાયન્સ કોલેજમાં લાઇબ્રેરિયન તરીકે ફરજ બજાવતા પ્રવીણભાઈ બી પટેલ અગ્રી ગણાતી સ્વિમિંગ ક્ષેત્રે જળકરી સફળતા મેળવી થોડા સમયમાં સ્વિમિંગ ક્ષેત્રે રાજ્ય અને રાષ્ટ્રીય ક્ષેત્રે 36 મેડલ મેળવ્યા છે, જેમાં 22 ગોલ્ડ, 11 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવેલા છે। જેમાં મુંબઈમાં નેવી ડે નિમિત્તે યોજાયેલી 6 કિલોમીટરની તરણ સ્પર્ધા નિર્ધારિત 120 મિનિટના બદલે માત્ર 50 મિનિટમાં પૂર્ણ કરવાના રેકોર્ડનો સમાવેશ થાય છે। અત્યંત સામાન્ય પરિવારમાંથી આવતા પ્રવીણભાઈ પટેલ સાથે તહેલકા ન્યૂઝે કરેલી વિશેષ વાતચીતમાં તેમણે માત્ર 8 વર્ષની ઉંમરથી સ્વિમિંગ શીખવાની શરૂઆત કરી હતી। પરિવારથી છુપાઈને પણ કલાકો સુધી ગામના તળાવો નદીમાં સ્વિમિંગ કરવા જતા હોવાનું જણાવી ઉમેર્યું કે પરિવારને મદદરૂપ થવાના સંજોગો ઊભા થતા શિક્ષણ શરૂ કર્યું હતું અને તે પૂર્ણ થતા સુરત કોલેજમાં નોકરી લાગવાના સમય દરમિયાન સ્વિમિંગના શોખને એક રીતે ત્યજી દીધો હતો। તો કોલેજ પરિવાર દ્વારા કેટલા સહયોગ મળ્યો? મને કોલેજ પરિવાર તરફથી અમારા આચાર્ય ડૉક્ટર અશ્વિનભાઈ પટેલ દ્વારા પણ પૂરો મળે છે। એમને પણ સ્પોર્ટ્સમાં ખૂબ જ રસ છે, એ કોઈ જ રસ મને ના પાડતા નથી। એમનો સહકાર પૂરેપૂરો રહ્યો તથા મારા ગોડફાધર, મમ્મી પપ્પા, મારા પત્ની, મારા સન, મારા વિદ્યાર્થી મિત્રો, અમારા સોસાયટીના મેમ્બરો, સ્વિમિંગ ગ્રુપના મેમ્બરો બધાને અમને ખૂબ જ ઉત્સાહ મળે અને લાઈફ મળે, કંઈક આગળ કરવા માટે એમનું પ્રોત્સાહન અમને સતત મળતું રહે છે।